ગેરકાયદેસર રેતી ખનન સામે ₹13.63 કરોડથી વધુનો દંડ ફટકારવાની કાર્યવાહી કરતા જિલ્લા કલેક્ટર જિલ્લાની નદીઓને પુનર્જીવિત કરવા આગામી સમયમાં વિવિધ પ્રયાસો હાથ ધરાશે. કલેક્ટર ગાર્ગી જૈન. છોટાઉદેપુર જિલ્લામાં કુદરતી સંસાધનોના ગેરકાયદેસર દોહન અને પર્યાવરણના નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને તથા માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લા રેવન્યુ વિભાગ દ્વારા ગેરકાયદેસર રેતી ખનન સામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ હેતુસર 2 વિશેષ ટીમોની રચના કરવામાં આવી હતી, જેમાં પ્રાંત અધિકારી છોટાઉદેપુર મુસ્કાન ડાંગર, જિલ્લા પુરવઠા અધિકારી NF વસાવા તથા નાયબ મામલતદાર રવિ પડિયાર સહિતના અધિકારીઓએ ખાણ ખનીજ વિભાગની ટીમ સાથે સંયુક્ત રીતે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત લાખો ટન રેતીના ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ કરવામાં આવ્યો. આ વિશેષ અભિયાન દરમિયાન ભૂમાફિયાઓ સામે કરવામાં આવેલી કાર્યવાહીની વિગતવાર માહિતી પત્રકાર પરિષદમાં આપતા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે તારીખ 8/5/2026ના રોજ તેજગઢ વિસ્તારમાં અને તારીખ 10/5/2026ના રોજ સંખેડા વિસ્તારમાં ભૂમાફિયા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તારીખ 8/5/2026ના રોજ તેજગઢ તાલુકો છોટાઉદેપુર ખાતે આવેલા એક પઠાણ ઇમરાન ખાન અબ્દુલ મસ્જિદ તથા 2 રસિકભાઈ મોતીભાઈ રાઠવાના કોર્ટયાર્ડ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બંને કોર્ટયાર્ડ વિસ્તારમાં સાદી રેતી ખનીજના બિનઅધિકૃત સંગ્રહ તથા નિકાસ થયેલ હોવાનું જણાતા કુલ કિંમત ₹31,07,41,ની દંડનીય વસૂલાત માટે નોટિસ આપવામાં આવી હતી, તેમજ બંને સ્ટોક રજિસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. તેઓએ અભિયાનની વધુ જાણકારી આપતા કહ્યું કે 10/5/2026ના રોજ ઓરસંગ નદી પટ વિસ્તાર રતનપુર તાલુકો સંખેડા ખાતે ગુપ્ત તપાસ હાથ ધરી હતી, જેમાં તપાસ દરમિયાન ગેરકાયદેસર રેતી ખનનમાં સંડોવાયેલા કુલ 3 મશીનો સીઝ કરવામાં આવ્યા. રતનપુર ગામ ખાતે સરકારના નિયમો અનુસાર રતનપુર બ્લોક D મંજૂર થયેલ હતું, તેમજ ત્યાં એક લીઝ કાર્યરત છે. ઉપરાંત સદર વિસ્તારમાં કુલ 2 રેતી સંગ્રહના સ્ટોક મંજૂર થયેલ છે, જે તમામની માપણી દરમિયાન મંજૂર બ્લોક D વિસ્તાર સિવાય અંદાજિત 20 હેક્ટર સરકારી જમીનમાં કુલ કિંમત ₹3,94,105 મેટ્રિક ટન સાદી રેતીનું બિનઅધિકૃત ખનન થયેલું હોવાનું સામે આવ્યું છે. આ મામલે અંદાજિત દંડકીય રકમ ₹9.45 કરોડ તથા પર્યાવરણીય વળતર ₹3.87 કરોડ મળીને કુલ કિંમત ₹13.32 કરોડની વસૂલાત કરવાની કાર્યવાહી હાલ પ્રગતિમાં છે. જિલ્લા કલેક્ટરે ખાણ અને ખનીજ વિભાગની સંપૂર્ણ માપણી કરી વિગતવાર અહેવાલ રજૂ કરવા તેમજ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પર્યાવરણનું સંરક્ષણ અને કુદરતી સંસાધનોની જાળવણી એ પ્રાથમિકતા છે. જિલ્લાની નદીઓને પુનર્વર્જિત કરવા માટે પણ આગામી સમયમાં વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવશે. ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સામે આવનારા સમયમાં પણ સઘન ચકાસણી અને કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે, તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. નમસ્કાર. આજે છોટાઉદેપુર માટે 2 સારા સમાચાર છે. એક, આપણે વડોદરા ગેસ લિમિટેડ સાથે જે MOU થયું છે, જેમાં આપણે પાઇપ્ડ ગેસ કનેક્શન આપી રહ્યા છે, એની વાત કરી છે. બીજા, જે અત્યારે અમે અહીંયાથી આપણા જિલ્લામાં જે ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું છે એના સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. એના માટે અમે અહીંયાથી રેવન્યુની 2 ટીમ બનાવવામાં આવી હતી અને બંને ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પહેલી તપાસ 8 મઈ તેજગઢ ખાતે થઈ હતી. એમાં 2 સ્ટોકની માપણી થઈ હતી અને એમાં ગેરકાયદેસર સંગ્રહ અને નિકાસ જણાવવામાં આવ્યું હતું અને એના સામે અરાઉન્ડ 31 લાખની દંડ એમના સામે કરવામાં આવી છે અને બંને સ્ટોક રદ પણ કરવામાં આવ્યો છે. અને બીજી જે એક બહુ મોટી રેડ રતનપુર સંખેડા તાલુકા ખાતે, જે વડોદરા જિલ્લાના બોર્ડર ઉપર આવે છે, ત્યાં કરવામાં આવી હતી. ત્યાં આપણી સરકારી 20 હેક્ટરની એક જગ્યા છે, જ્યાં એક જ બ્લોક મંજૂર થયા છે અને બીજા બધા બ્લોક અત્યારે પ્રોસેસમાં છે. ત્યાં જે અમારી સ્પેશિયલ રેવન્યુની ટીમ હતી, એમાં SDM છોટાઉદેપુર મુસ્કાન, DSO NF વસાવા અને ડેપ્યુટી મામલતદાર રવિ પડિયાર, ત્રણેયની ટીમ આપણે બનાવી હતી અને એમને 3 દિવસ સતત ત્યાં તપાસ કરાઈ અને સર્વે કરાયું, બધી માપણી થઈ અને એમાં સામે આવ્યા આશરે
3.94 એટલે 3,94,000 મેટ્રિક ટન જેટલી ગેરકાયદેસર રેતી ખનન થઈ છે અને એના ટોટલ દંડ આશરે 13 કરોડ 32 લાખ જેવા આવે છે, જે વસૂલાત કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે અને એના સામે એક પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે, મશીનો સીઝ પણ કરવામાં આવી છે. આ બધા જે સ્ટેપ્સ લેવામાં આવી રહ્યું છે બતાવે છે કે સરકારની જે કડક સૂચના છે, જેટલા ગેરકાયદેસર રેતી ખનન અત્યારે ચાલી રહ્યા છે જિલ્લામાં, એમના સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે રેતીના માફિયા અત્યારે જિલ્લામાં કામ કરી રહ્યા છે, કોઈ પણ સંજોગોમાં આ લોકોએ કંઈ સપોર્ટ આપવામાં આવશે નહીં અને એકદમ કડક કાર્યવાહી કરવામાં આવશે અને સરકારની કડક સૂચના છે કે જરૂર પડે તો પાસાની કાર્યવાહી રેતી ખનન માફિયા જે છે એના સામે પાસાની કાર્યવાહી પણ કરીએ. જે આપણા જિલ્લાની ધરોહર ઓરસંગ નદી છે એ આપણા જિલ્લા માટે અને પર્યાવરણ માટે પણ ખૂબ જ જરૂરી છે. તો આપણી જિલ્લાની પ્રાથમિકતા રેતી ખનન આપણા જિલ્લાની બહુ ઇમ્પોર્ટન્ટ ઇકોનોમિક એક્ટિવિટી છે, પણ એના સાથે પર્યાવરણ આપણા જળવાય આ પણ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની રિસ્પોન્સિબિલિટી છે. તો બંનેને આપણે એકદમ ઇક્વલી ઇમ્પોર્ટન્સ આપીને આગળ વધીએ અને આવતા સમયમાં અમે લોકો એક નવા પ્રોજેક્ટ પણ લાવી રહ્યા છે. અત્યારે ઓરસંગ નદી જે છે, અમુક ટાઈમ આપણે જોઈ શકીએ કે ઓરસંગ એકદમ સુખાઈ જાય છે જ્યારે સમર્સ આવે છે. તો ઓરસંગના રેજ્યુવિનેશન આપણે કેવી રીતે કરી શકીએ એના માટે પણ અમે લોકો આવતા મહિનામાં કાર્યવાહી હાથ ધરીએ. તો હું બધાને પ્રેસ મારફતે બધા જેટલા રેતી ખનન માફિયા કામ કરી રહ્યા છે, ગેરકાયદેસર એક્ટિવિટીઝમાં જેટલા લોકો સંકળાયેલા છે, એમને કડક સૂચના આપવા માંગુ છું કે જેટલા એવી રીતના કામો ચાલી રહ્યા છે આ ખરેખર બંધ કરવામાં આવશે. અધરવાઇઝ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન એના સામે એકદમ કડક કાર્યવાહી કરશે.